અધિકારી ત્યાં હતા, એમની વિવેક બુદ્ધિ ક્યાં ગઈ? એમની ઉપર સરકાર એક્શન ક્યારે લેશે? ઉશ્કેરાટ શું એમણે નથી કર્યો? 3 વાર અંદર ઘૂસીને ઉશ્કેરાટ નથી કર્યો? અને એનાથી વિશેષમાં મહત્વની વાત સાહેબ, ઘટના બની ગઈ, એમાંના જ અમુક લોકોએ પથ્થરમારો કર્યો છે, આરોપ નથી, તર્ક સાથે કહું તમને. એમાંના જ અમુક લોકોએ, એમને મોકલેલા અમુક લોકોએ, અમુક ભાજપના લોકોએ આઈડેન્ટિફાઈ થયા. પછી સવાલ પૂછ્યા કે ત્યાં શું કરતા હતા? તો કે મદદ કરવા ગયા હતા. કોની? એ કે મદદ કરવા ગયા હતા. કોની મદદ કરવા ગયા હતા? પથ્થરમારો થયો, જે ઘટના બની. પણ મહત્વની વાત એ છે કે પથ્થરમારા થયા પછી જે ઘટના બની એ સીધું બતાવે છે ગુજરાતની જનતાએ અને ખેડૂતોએ સમજવાની જરૂર છે કે ઘટના બની પછી ફરિયાદ થાય. હું નથી કહેતો કે ન થાય ફરિયાદ, પણ ફરિયાદની અંદર જે પથ્થર ફેંકવા વાળો વ્યક્તિ હોય એના ઉપર ફરિયાદ થાય. પણ જે ફરિયાદ થઈ, જે એફઆઈઆર ફાટી, એફઆઈઆર 85 લોકો ઉપર ફાળવવામાં આવી, એ 85 માંથી એક પણ વ્યક્તિ, સિંગલ 1%, એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો નહોતો. અને પથ્થર ફેંકતો હોય એવો એક પણ વિડિયો પોલીસ પાસે નહોતો. તો આ 85 ને કયા આધારે તમે ધરપકડ કરી?